અમદાવાદના સિંધુ ભવન રોડ પર પટેલ હાઉસમાં ખોફનાક લૂંટની ઘટના સામે આવી છે। 4 બુકાનીધારી લૂંટારુઓએ છરીની અણીએ બિલ્ડરના બંગલોમાં લૂંટ મચાવી। મકાન માલિકને ધમકી આપી કે જો અવાજ કરીશ તો ગળું કાપી નાખીશ। હોમ થિયેટરનો દરવાજો તોડીને સેફ ખોલવાનો પ્રયાસ કર્યો। इसके लड़के को काट डालो એવું કહીને પરિવારને ડરાવવામાં ધમકાવવામાં આવ્યો છે। મકાન માલિકે ગભરાઈને 1 લાખ રૂપિયા રોકડા અને 25,000ની ઇમિટેશન જ્વેલરી આપી દીધી। અમદાવાદના પોશ વિસ્તારમાં લૂંટારુઓ બેફામ બન્યા છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી। અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે। સિંધુ ભવન રોડ પર આવેલ પટેલ હાઉસમાં એક લૂંટની ઘટના છે તેના અંજામ આપવામાં આવ્યો છે। મોડી રાત્રે 2 વાગે આ પટેલ હાઉસ જે મારી પાછળ આપ જુઓ છો, માલિક છે તે ઘરના સૂતા હતા અને તે જ સમયે તેમના બેડરૂમમાં જે ચોરો હતા તે પોતે ઘૂસી ચૂક્યા હતા। 4 ઈસમો કે જે પોતે 20થી 25ની ઉંમરના તેમને લાગ્યા હતા તે ફરિયાદમાં તેમને નોંધાવેલું છે। તેમના દ્વારા ઘરમાં આવેલ તમામ દાગીના અને રોકડની માંગ કરવામાં આવી, પરંતુ જે તે સમયે જે દાગીના અને રોકડ તેમને મળ્યા તેમની કિંમત લગભગ 1.25 લાખ રૂપિયા છે તેવું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે। છરીના ધારે આ તમામ લૂંટ છે તે કરવામાં આવી। 4 જેટલા ઈસમો છે તે આ બંગલાની અંદર ઘૂસીને તેમના દ્વારા છે ચોરીને અંજામ આપવામાં આવ્યો। ચોક્કસથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ મુખ્ય બાબત એ છે કે એટલી સિક્યુરિટી હોવા છતાં, જે પ્રમાણેની તકેદારી રાખવામાં આવી રહી છે, જે પ્રમાણેનો ગેટ છે, છતાં પણ આ 4 ઈસમો છે તે અંદર જવા માટે સફળ થયા અને ત્યારબાદ તેમના દ્વારા 1.25 લાખ રૂપિયા જેટલી રકમની લૂંટ છે તેને અંજામ આપી દેવામાં આવ્યો। ત્યારે હવે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન રીતેશ સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।